આજે મારા મમ્મીનું પાર્સલ આવ્યું છે. ઈ પહેલા એને નહીં મેં પહેરી લીધું છે. જો કેવું લાગે છે કહેજો કમેન્ટમાં. અને આજે રવિવાર છે અને હાંજ પડી ગઈ છે એટલે અમે તો આજ એક મેળામાં જવાના છીએ. કેમ કે ઓલો નારી નમો સખી મેળામાં જવાના છીએ. ત્યાં ઓલો કઈ છોકરીઓનો મેળો થયો છે, ત્યાં ગધેડિયામાં ત્યાં જવાનું. તો એની પહેલા આવી ગયું આવું પાર્સલ, તો મેં જોઈ લીધું. એનું આવું હતું પણ એ તો મેં અત્યારે આપ્યું. જો મને માપ થઈ રહે છે. હવે નમો સંગમ મેળામાં પહોંચી ગયા છીએ અને જો મોટું મેદાન છે. તમને એવું લાગતું હોય છે મેં કીધું તું સ્ટોલ છે, પણ સ્ટોલ અંદર છે. અંદર આવી ગયા. એની અંદર આ બધી સ્ટોલની અંદર સ્ટોલ છે. સેન્ટ્રી એમાં લખે અમે નમો શક્તિ મેળામાં પહોંચી ગયા છીએ. નમો શક્તિ નહીં, નમો સખી સંગમ મેળો. નમો સખી સંગમ મેળામાં અમે પહોંચી ગયા છીએ. અહીંયા તો તમને એવું થતું હોય છે કે અહીંયા આટલા ક સ્ટોલ છે, પણ અંદરની અંદર સ્ટોલની અંદર છે બધા સ્ટોલ. અહીંથી જવાનું છે અને સામે 2 દરવાજે બહાર નીકળવાનું છે. અહીંયા તો બધું કઈ ચેકિંગનું લાગેલું નથી, એટલે હું તમને અંદર જઈને બધું બતાવું. ત્યાં તો કઈ વિડીયો ઉતારવાનું કેન્સલ કઈ છે જ નહીં. સામે ઉતારતો હતો પણ ત્યાં અવાજ હરખો ન આવ્યો. સામે નમો સખી સંગમ ત્યાં ઉતારવાનો હતો સૌથી ઉપર, પણ ત્યાં અવાજ નહોતો આવતો. તમને એમ થાય કે શું બોલું છું, એટલે અમે તો મેં ત્યાં ન લીધો. મેં લીધો તો પણ ડિલીટ કરી નાખ્યો. અહીંયા થોડાક સ્ટોલ તો અહીંયા છે, પણ આની અંદર વધારે સ્ટોલ છે. એટલે 100 થી 110 સ્ટોલ વધારે થઈ શકે છે. અંદર હું જઈને તમને બતાવું બધું. અંદર તો અમે ખાવાનો સ્ટોલ છે, અહીંયા બધું વટાડવાનો સ્ટોલ છે બધા, અને અહીંયા બધું લેવાનો સ્ટોલ છે. અહીંયા બધી ક્યાં આવ્યો છો? સ્ટોલ ક્યાં છે. નામ શું છે? આવ્યો ક્યાં? અમે ગધેડિયામાં આવી ગયા છીએ. મેં તમને કીધું તું કે અમે અહીંયા આવવાના છીએ. પછી અમે બધા ફરી અંદર બધું બતાડી અને જઈએ અને ઘરે જઈને તમને કહું. આ શું છે? સાબુ છે, શરબત છે, પછી સામે જો મધ છે. અહીંયા મધ મળે છે, નાનું મળે, પછી મોટું મળે, એનાથી પણ મોટું મળે. આ તમને નાનું લાગતું હશે પણ આ જાડું છે. આ તો એનાથી મોટું છે. અમે તો આ લેવાના છીએ અત્યારે. આ કેમ કે આ તો પડ્યું હતું પણ એમાં કીડીયું થઈ ગઈ અંદર, એ આખી મરી ગઈ.